આપણે બે દીકરીઓ જે આપણા જ ગામડેથી આવે છે, એક નાનકડી શરૂઆત કરી છે, પણ ખૂબ સરસ મજાની એમની જે વાતો છે તે આપણે બધા સાંભળવું અને એમના જે એ કદાચ મારા ખ્યાલથી પહેલી વાર માઇક આજે સંભાળે છે એવું દેખાય છે. તો આપણે બે દીકરીઓ પાસેથી એમના સંઘર્ષની થોડીક વાતો સાંભળવું. જય લીલભાઈ માન, સીતારામ બધાયની. માઇક પહેલી વાર હાથમાં લીધું ઈ જો બહુ સરસ. દીકરીઓની તાળીઓના ગડગડથી વધારેલી ભાઈ. ખરેખર અહીંયા આવ્યા પછી બોલવું થોડુંક અઘરું છે. હા, સીતારામ બધાયની. આમાં બધોય ડાયરો હે ને ધીરે ધીરે ભેળા થાય છે. હજી એકાદા બે બાકી છે. લક્ષ્મણભાઈ ની આવે રસ્તામાં છે. કાગડી અડધી કલાક થાય છે ને તો બધોય ડાયરો બધો. હા એવું મોડું વેલું ન મૂકવું ને એમ આમાંથી કોઈને તો લગભગ ઓળખાણ દેવાની જરૂર નહીં પડે. બધાને ઓળખવું. હા ઓળખાય. હા, તો અમે એવરીડે બીનના વિડીયા જોઈએ ને આજ મળે ને એટલો ખુશી આનંદ થાય. બે બીનું જય લીલભાઈ મેં સ્ટાર્ટ કરે, અમે આખું ફેમિલીમાં જોતા હોય. એક વિડીયા જોયા કે તમે અહીંયા પૂરી આવ્યા હતા અને વરસાદ પડ્યો હતો અને મોટરસાઇકલમાં વિડીયો ગમ્યો, એ મને બહુ વિડીયો ગમ્યો હતો. હા, તો એક વિડીયા જોતા ને વાટ જોતા ને મારે ઈસકો કઈ હા ઈસકતી હતી બહુ ઈસકતી ને આજ પરવાર આવે ગઈ. અમારે ત્રણની નણંદ ભૂજાઈ ખાવાનું તો હે પણ ખાવાનું છે. હા એ વાત જય લીલભાઈ માન, સીતારામ બધાયની. જો અમે હે ને લાભુબેન ને એક દી રોકાણી નાથી આટો દે ને બાપુ તેડે ગાતા 10 વાગે સુઈ ગયા ઘેર. ને ઘેર આવે ને આડાવાળું કામ કીધું ને રોટલા યાક માઈ કરી દીધા હતા. બપોરા કીધા આજ વારો નહીં આવે આવે જાય પછી કોકદી આજ છે ને હરક બહુ ઈ હારું માયાબીન અમે એના બે બીનું તૈયાર થઈ ગયું. પછી અટાણે હે ને બે બીનું ને બાપુ ત્રણની જો બાપુ આ કરીએ. અમારે છે ને જવાનું હોય પૂરી ને માં હે ને આ ઘેર રે અમે ત્રણની બાપ દીકરા જાય. સીતારામ બધાયની મારા જો શાંતિ માયા ને ત્રણની બાપ દીકરા જાય મીટિંગમાં. હા પેલી જાઓ મીટઅપ કયો કે મીટિંગ કયો ગમે આજે પણ વાતાવરણ જો અંધું હે. આજે તો શારદી થયા છે ટાઈટ નહીં થઈ જતું હોય ટાઈટ બહુ. હા ને અમારે હે ને બધાને જવું પૂરી ને અમીર મામાનો કાલે બપોર પછી ફોન આવ્યો હતો કે તમે આવજો ને બધા યુટ્યુબર ભેરા થાય હોય ત્યાં આઈ તા વિડીયા તો એકબીજા જોતા હોય પણ આઈ ભેરા તો કારક જ થાય આવી રીતે. હાલો જો હે ને આમ પુગેવા પોરબંદર ને ના હે ને ધ ભારત રેસ્ટોરન્ટ છે ના અમે પુગેવા. અમે તો 15-20 મિનિટ વહેલા પુગી ચા પાણી પી લીધા હવે ને અમાર ભોજાઈ એક આવ્યા. સીતારામ જય વજરાજ કી બધાની મજામાં. જો કે બધા ઓળખતા જો મણી ઓળખાણ દેવાની જરૂર નથી. અમાર ભોજાઈ તાર અમે હે ને આજ બધા હે ને ભેગા થયા ધ ભારત રેસ્ટોરન્ટમાં. અમારું મીટઅપ હતું બધા યુટ્યુબર નું. અમે પહેલી વાર બધી ભેગી થયું પણ ભાઈ રહી હું કોને થઈ બીનું જેવું થેગું ઈ એટલે મજા એકદમ આવે ને મીટઅપમાં કોણ આવે ઈ ખબર નથી. મોટું સસ્પેન્સ છે આજે ખબર નથી. અમે 3 પૂગે ગયું સૌથી પહેલા, બીજું આવે કે ન આવે ખબર નથી. તમે પણ રસ્તામાંથી નહીં ગયો એટલે વાર લાગે. હા વાડી તે અમાર ના પાસે જ હતું તો રાણીબેન ને તાન્યા છે તે અમે તો ફીટ 3 વાગે જ. હા 3 વાગે કી અમીરભાઈ ગ્રુપ માં જ કીધું તો 3 વાગે આવવાનું. 3 વાગે આવ્યો તો હજે તો કોઈ આવ્યું નથી. જો એટલામાં કોઈ નહીં દેખાતું. સુનસાન પીડી સુનસાન હે. વા થોડાક જણ હે બધા કીક કરે અમીરભાઈ ભગત ને વિજય ને એવા બધા છે કરે હમ કઈ. હા તો હાલો આગળ અમારા વિડીયો જોતા રહીજો ને આપણે બધા યુટ્યુબર ને સપોર્ટ કરતા રહીજો. બીજું તમારે કઈ નથી જોતું ને કોઈ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો બધાય કરી લીજો. હાલો જો અમે હે ને પોરબંદર પૂગેલા ને અમી ને અમાર ભોજાઈ ને માયાબીન ને જ્યાં બધી બેઠી હતી. इसको कहीं हाँ इसकी सकती थी
બહુ હિસે ગયું ને નાની ઉતરી આજ પરવાર આવે ગઈ એટલે જ ને આ સાવ નવરાજ છે. અમારે ત્રણની નણંદ ભૂજાયું રાંધવું ને જ, ખાવાનું ને જ કઈ ઘેર ઘેર કામ ને તો હે પણ ખાવાનું તો હે પણ હા ખાવાનું છે હા ઈ વાત કઈ કામ નથી ખાવામાં અહીં આનંદ છે નેવરી સાથે હરખી પાછી વેલી પૂગી એટલે જ ને વેલી ઉપર આવી એટલે લાભ જડે ગઈ છે. પાછો ને ભોજાય ફેરો ટાઈમ થોડોક જડે ગો વાતું કરવાનું એટલે હમણાં બે અધ્યય ની ઈ નથી લાગતું કે અજાણ્યું હા અજાણ્યું હે આ ઈ લાગે કે આદમ કાયમ ન ભેગ્યું એવું લાગે હા ઘરે તરત જઈએ કઈ મજા આવી તમણી મેડમ બહુ મજા આવી મણી તમને મેડમ બહુ મજા આવી કઈ અજાણ્યું નથી હા અજાણ્યું ન લાગે હું તો અમારે એક જ હતી જિલ્લો એક જ છે અમારે ભુજાઈ અમે અહીં ઓછા ભેરા થઈ ઓછા ભેરા. પોરબંદર તો આવતા જતા હું આવતા જતા વળાય ભેગા ઓછા ભેગા ઓછા થાય એટલે અમારી પહેલી મુલાકાત છે ભાઈ તમે બધા ને સપોર્ટ કરજો જે વિડિયો જોતા હોય ને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દીજો બધાને સપોર્ટ કરજો ધીરે ધીરે આગળ વધીએ જેટલું થાય એટલું. હશે તો ડગલા માંડી હા ડગલામાં છોકરું જરાક જન્મ હોય ન રમતો એટલે હાલતા શીખે અમે હાલતા શીખીએ પણ એ તમારા હાથમાં છે તમારે આપણે કાં આગળ વધારવા હોય કામ કરવું હોય હા. સપોર્ટ કરજો બધાયની એટલે અમારે હાલ્યા રાખે ને તમારે વાંધો ના આવે ને અમારે વિડીયો જોતા રહીજો કાંઈ મીટર છે ને એ ધીરે ધીરે બધા આવવાનું ચાલુ થયું 3 વાગ્યાનો ટાઈમ હતો પછી મોડે બધા 11 નો દી ઘેરથી ગમે એટલા વહેલા નીકળીએ ને મોડા જ પૂગીએ ને ના અમે હે ને મોહિતભાઈ ડાયરી મુલાકાત થયા પહેલી ફેર અમારું મીટર ફેર ને તમારું લગભગ પહેલી ફેર હા મારું ચેનલ લેવો સબસ્ક્રાઇબ કરી દેજો મોહિત ગુજરાતી વ્લોગ્સ તમારા વિડીયો આમ બધે ઘેરે બહુ જોઈએ હે આ બાપાને બધાને બહુ વિડીયો આમ જોઈએ છે અમે થેન્ક યુ આભાર ને આવી રીતના વિડીયો તો એકબીજાને બધાય જોતા હોય આવી રીતના ભેરા તો કોક કોક હા હા એ વાત સાચી ને ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો આવતા જાય થોડા થોડા ધીરે ધીરે મજા મજા તમે સીતારામ સાહિલ ને રોહિત ને વાડી ઉતારતી નો આવ્યા કાલે બારે ગાતા ને તે બહુ થાકે ગાતા ને એની હવાર ને સીતારામ હા સીતારામ વિજયભાઈ વડોદરા નવીરભાઈ જો એ ધીરે ધીરે બધા ભેરા થાય બધા આવતા જાય હટા સૌથી પહેલા હું આ બે દિન મમ્મી એટલી આવી બસ અમે એટલા જ આવ્યા હતા રાતી બેન જો ભોગે હા સીતારામ બધાયની આલા બધો ડાયરો હે ને ધીરે ધીરે ભેળા થાય છે હજી એકાદા બે બાકી છે લક્ષ્મણભાઈ ની આવે રસ્તામાં છે કાગડી અડધી કલાક થાય ને તો બધો ડાયરો બધો હા એ મોડું વેલું ન મૂકવું ને આમાંથી કોઈને તો લગભગ ઓળખાઈ દેવાની જરૂર નહીં પડે બધાને ઓળખો હા ઓળખાઈ જાય હા હું તો કે હું જ તમારા જોવા પર તમે મને જોઈએ હો બધાય ના જોઈએ તમે ઓલી ફેરે તમે આવ્યા ને તારું વાવ તે જામપાન તમે કે તમે આ ગાને કુતિયાને ન ગમે કે હું ઘેર ન પતમ જાવ ને ટાઈમ હા તો અમે એવરીડે બીનના વિડીયો જોઈએ ને આજ મળે ને એટલો ખુશીનો આનંદ થાય બે બીનું જય લીરબાઈમાં કંઈ સ્ટાર્ટ કરે અમે આખું ફેમિલીમાં જોતા હોય એક વિડીયો જોયા કે તમે અહીંયા પૂરી આવ્યા હતા અને વરસાદ પડ્યો હતો અને મોટરસાઇકલમાં વિડીયો ગમ્યો એ મને બહુ વિડીયો ગમ્યો હતો હા તો એક વિડીયો જોતા ને વાટ જોતા ને મારી માતા પહેલાં બપોરે જોવેલી અમે તો કાયમીથી પૂરું કરે ને પછી નિરાતી તો ના હા તો બેનને સપોર્ટ કરજો અને બહુ સારો વર્ક કરે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારા કોઈ પણ વ્યૂ આમાં આવો અને વિડીયો જોવો તો એ પણ સબસ્ક્રાઈબ કરવા વિના જાતા નહીં હા ના પાકો અમે ટ્રાય કર્યો બેન પાકો 100% ટ્રાય કર્યો લાભ લેવી બેનો બધા આ બાજુ આવતા રહ્યા ભાઈઓ બધા આ બાજુ આવતા રહ્યા
આમાં તમારે આપણે ઘડી પાછા વળી જાય. આગળ આવતી રહ્યો આગળ હાલ ને આગળ. આ સોશિયલ મીડિયામાં પોતપોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક એવું કામ કરતા, કંઈક ને કંઈક પોઝિટિવ વિચારો, પોઝિટિવ વાતો, સારા વિચારો જે છે તે બીજા સુધી પહોંચાડતા આપણે બધાય, એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ, એક નાનકડી એવી કોશિશ કે કોને કેટલા સબસ્ક્રાઈબર છે, કોણ કેવડું છે કેવડું નથી એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી, પણ જે કોઈ આપણા એક વોટ્સએપ ગ્રુપમાં સંકળાયેલા છે એ વોટ્સએપ ગ્રુપની મારફત આપણે બધાને એક નાનકડું આમંત્રણ આપ્યું. બહુ ટૂંકા ટાઈમમાં, એટલે કે માત્ર 2 જ દિવસમાં ઓટોમેટિક આ 2 દિવસમાં જ શું કરવા આયોજન કરવું પડ્યું, એના માટે જે વ્યક્તિ જવાબદાર છે એને અમે તમે મળાવું, પણ કારણ કે ફરજિયાત હતું. એટલે ધ ભારત રેસ્ટોરન્ટ, આમ તો બધા એનાથી પરિચિત છો, પરંતુ મારે એ રેસ્ટોરન્ટના માલિકોનું જો નામ આપવું હોય તો આપણે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ ઓડેદરા, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજવીરજી ઓડેદરા અને એમના ખાસ મિત્ર રમેશભાઈ કારાવદરા. આ ત્રણેય મિત્રોનું એક આ નવું સાહસ છે. અને આપણે એવું કહી શકીએ કે પોરબંદર ઇન સિટી, એટલે કે પોરબંદરની અંદર મારા બધા જ મિત્રો સેટ ગેટથી લઈ અહીં સુધીના તમને બધા વિઝ્યુઅલ બતાવશે, અંદરની હોટલની જે સુવિધાઓ છે, જે સગવડતા છે તે પણ બતાવશે. પરંતુ આ સિટીની અંદર અવળું મોટું પાર્કિંગ ધરાવતી આવી વિશાળ અને ખુલ્લા આસમાનની છે આવું સરસ મજાની આબોહવા ધરાવતી હોટલ મારા ખ્યાલથી પોરબંદરમાં એકય નથી. તો આપણે એમનો કોન્ટેક કરીએ અને તેઓ સહર્ષ ખુશાલી સાથે આપણો જે આ વાત છે તે સ્વીકારી લે છે. એટલે એમના માટે એમણે આપણને આ સરસ મજાની વ્યવસ્થા પૂરી પાડી છે, સરસ મજાની જગ્યા પૂરી પાડી છે. હારે હારે આવા કાર્યક્રમો માત્ર જગ્યાથી વાતોથી ન થતા હોય, આમાં ઘણી બધી જરૂર પડતી હોય. એ કાર્યક્રમનું જે આયોજન કરતા હોય એમને ખબર હોય. બહુ લાંબુ લેક્ચરો નહીં આપું, પણ ભારત રેસ્ટોરન્ટની સાથે સાથે અહીંયા જે આપ જોઈ રહ્યા છો રામ જ્વેલર્સ, પોરબંદરની માલિપા ખૂબ મોટું નામ છે. અને જ્યારે પણ કોઈ પણ સારા કાર્ય માટે, જ્યારે પણ કોઈ સારી આવું કાર્ય થતું એમની વ્યવસ્થા માટે એમની પાસે આપણે ગયા છે, ત્યારે એમણે આપણને ખૂબ સરસ મજાનો સપોર્ટ, ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે. એટલે આપણા જે આ કાર્યક્રમના સ્પોન્સર છે, મેં તન મન ધનનું કીધું ને, પણ ધનની જ્યારે વાત આવી ત્યારે તેમણે ધનથી આપણને ખૂબ મદદ કરી છે. તેમને પણ આપણે એમનો આભાર પણ માનશું અને સાથે સાથે આપણા બધા મિત્રો જે છે તેમને પોતાના વિડીયોમાં એમનું જે રામ જ્વેલર્સ પોરબંદર એમની યાદી કરશું. અને બીજા હજી આ કાર્યક્રમમાં ઘણું બધું આવવાનું છે, બધા માટે સરપ્રાઈઝ છે. આપણે આમંત્રિત મહેમાન પણ ખાસ આવવાના છે, પરંતુ આપણે જ્યારે આવશે ત્યારે જાહેરાત કરશું. હજી ઘણું બધું આવશે, એના માટેના જે આ સ્પોન્સર છે તે રાજકોટમાં આપણા કાંતિભાઈ મોઢવાડિયા કરીને છે. એમનું કામ છે કે કોઈને સોશિયલ મીડિયા મારફત કોઈની જાહેરાત હોય, અગર તો કોઈને પોતાને કાંઈ પણ એમાં આગળ વધવું હોય તો એમની પોતાની એક વેબસાઇટ છે પ્લેક્સ યુરો. અને બીજા કોઈને વિદેશ જવું હોય, યુરોપનું કામ છેલ્લા 14 વર્ષથી આ ભાઈ કરે છે. વિઝા કોણ, એમના જે કાર્ડ છે હું તમને બધાને આપીશ, તમારા બધાના વોટ્સઅપમાં તમારા ઓલામાં એડ કરી ને એમણે પણ આપણને ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો છે. તો એવા બધા મિત્રોને આપણે જે આપણને મદદ કરે ને ભાઈ, એને આપણે અડધી રાતે મદદ કરવું, બરાબર છે. ગમે ત્યારે આપણે લાયક સોશિયલ મીડિયા આજકાલ લોકો હજી આપણે એના વિશે ઘણી બધી વાતો કરવી છે કે કદાચ કોઈ લોકો હજી ક્યાંક ને ક્યાંક એવું વિચારીને બેઠા હોય કે સાદી ભાષામાં કહે તો આપણે ક્યાંક જાય તેમ કે ઓલા વીડિયાવાળા આવ્યા, બરાબર. આ જે ભાવ છે ને એ આપણે કાઢવાનો એવી રીતના હોય કે કોઈને થપટ મારીને ન કટાય, પરંતુ આપણે એવા વિડીયા બનાવશું, આપણે વિડીયામાં એવી ક્વોલિટી રાખશું, એવું એક સ્ટાન્ડર્ડ બનાવવું કે માણસ એમ થાય કે ભાઈ આ વ્યક્તિ કામ કરે એ બરાબર કરે છે. એટલે હજી ઘણી બધી વાતો છે, ઘણો બધો કાર્યક્રમ છે. ચા નાસ્તો તૈયાર છે, અમારા રાજવીરભાઈનો આપણે લાભ લેવાનો છે.
ઘણો બધો આનંદ કરવાનો છે. પણ એ પહેલાં આપણે કહેવાય ને કે નાસ્તો કરવો છે. આપણે નાસ્તો કરી લઈએ અને પછી એક બે બહેનો અહીંયા આવી છે કે જે સરસ મજાના કીર્તન કરે છે. એમને કીર્તનનો લાભ પણ આપણે લેવું ખરેખર. ફેમિલી પોતપોતાનો જે ચેનલ વિશે પોતાના જે આના અનુભવો છે એના વિશે પણ થોડીક વાતો કરું તો ત્યાં સુધી બધા મગજમાં બધું પાકું કરી લેજો. કીકતા બોલો તમે બે કામ બધા એવા સાન્યું મન્યું થઈ ગયું. હાલો ઈ વાત હશે. તમે બે ને કઈ આ નથી બોલવાની. હા બીન બોલવી હોય તો બોલે કઈક કદાચ. હા એ બોલો. તમારો ઓલો ઓપનિંગમાં છે ને જયલીરભાઈમાં જયલીભાઈ માનસી કરો. આગળ તો હવે કન્ફ્યુઝન થયું કે એના વિડીયો હું બોલીએ હે? હા ના ના મારો ઈ વાત હશે. ચાર હજી બી નહીં પુગાવ્યો. હા ઈ તો કામ હોય ને આપણે ખેતરનું ઢોરનું થોડું મોડું ચા ઢીંગલી આવી. તારું નામ કાં છે? એક ફેર કહેતા હતા નહીં ખબર છે નામ કેવું તા જરૂરી હોય પછી ભૈરે જાય ને એટલે ટાયાનો અજાણ્યું ન લાગે. મજામાં તેથી આપણે નહીં ફેટો ખાવાનો હોય આપણે નીકળી જાય. હા નાસ્તો એક મિનિટ લઈ લઈએ બસ આર્યો નાસ્તો તૈયાર છે ને નાસ્તો કરે ને પછી આગળ ને જો એવો લગભગ ગણગણ આખા મહેમાન આવે બધા આવે. હા બધા આવે કે ન આવે નાસ્તા પાણીનું હાલે હટાણે જો આ કરે હે હાલો બધા નાસ્તો કરે. હા ઈ તો નાસ્તામાં છે આપણે બેન છે ખૂબ સરસ મજાના કીર્તન કરે તો આપણે કીર્તન બેનને ગમતું એવું આપણે બધાને ગમતું એવું એક કીર્તન સરસ મજાનું સાંભળીએ. કેવું ન બાય છે જોગ માયા રે મઢડા રે વારી હે મારી હો નલમાં જોગ માયા હે તો સોરુડા ને કરતી રે કમાયું રે મઢડા વારી હો નલમાં જોગ માયા હો નલ બીજનો
એ મહિમા મોટો હોનલ બીજનો જોને અરે મહિમા મોટો કે એનો જગમાં જડે નહીં જોટો રે મઢડાવારી હોનલ માં જોગ માયા મઢડાવાડી ઈ હોનલ માં જોગ માયા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મોઢવાડા ગામમાં મોટા તળાવો છે પાણીલા ભરવાને હાલા લીરબાઈમાં મોઢવાડા વાળા તો આ તઈના પરસા છે આખાય અને આખા પરસાને આવરે લેતું આ ભજન છે તો બહુ લાંબુ છે તો હું તમારો જાજો ટાઈમ નહીં લા અને જોજો આપણી જેટલું ભોજન જરૂરી છે એટલું પણ ભજન જરૂરી છે થોડું થોડું કરતા રહીજો ને મારા ચેનલનું નામ છે સનાતન સંતવાણી શાંતિબેન મોઢવાડિયા કદાચ એક વડીલ પાસેથી જે જાણવાનું મળે ને આખી યુનિવર્સિટીમાંથી જાણવા નથી મળતું અને આપણા આજના કાર્યક્રમમાં વડીલો પણ છે નાના નાના ભૂલકા પણ છે આ નાના નાના જે છોકરાઓ છે ને એ પણ પોતાના ક્ષેત્રમાં એવું કામ કરે એવા કાર્યક્રમો કરે એવો એની ચેનલનું એવી રીતના સંચાલન કરે કે કોઈને 20,000 ને 25,000 ને 50,000 ને લાખ ને 2 લાખ ને 2.5 લાખ જેટલા જેના ફોલોઅર્સ છે જેમને માણસ ચાહતું હોય એવા બધા ઘણા બધા મિત્રો છે પરંતુ આપણે આ અડધી કલાકનો પ્રોગ્રામ એવો રાખશું કે આપણે પોતપોતાની જે ઓળખાણ છે કારણ કે આપણે બધા કદાચ એકાબીજાથી પરિચિત ના પણ હોય કોણ કોની ચેનલનું શું નામ છે કઈ રીતના કામ કરે છે હું એનું ઓલું છે એના વિશે એક અડધી કલાકનો એવો કાર્યક્રમ રાખશું કે પોતપોતાની જે ઓળખાણ છે પોતપોતાની જે વાતો છે એ ટૂંકા ઓલામાં આપણે એકાબીજાનો પરિચય આપશું અને અહીંયા આવ્યા પછી કેવી મજા આવે છે કેવો માહોલ છે એની પર થોડીક વાતો કરશું તો સૌથી પહેલા મેં તમને એવું કીધું હતું કે આ કાર્યક્રમ 2 દિવસમાં અચાનક ગોઠવવાનું કેમ થયું તો 2 દિવસ પહેલા જ અમારે એક કાર્યક્રમ હતો અમારા રામભાઈ હાજર છે આરએસ ફેમિલી શેખ યુકેથી એમને 1 તારીખ સુધી ખરેખર રોકાવાનું હતું 29 તારીખ સુધી હું ભૂલતો ના હોઉં તો એવું કંઈક છે 29-30 તારીખ એમના કાર્યક્રમમાં અમે ગયા હતા આમ તો મીટઅપનું વાતો આપણે ઘણો ટાઈમ ત્યાં કરતા હતા પરંતુ આ તાબડતોબમાં આપણે કહીએ ને પાણી સડાવ્યું રામભાઈએ પાણી સડાવ્યું કે ભાઈ તમે આયોજન કરો મજા કરીએ બધા તો શરૂઆત આપણે આ કાર્યક્રમની જે એમની ઓળખાણ છે જે વાતો છે તે રામભાઈ અને સવિતાબેન એ જ આવશે અને અહીંયા આવીને આપણે થોડુંક એમનું જે એમની જર્ની એમ કહેવાય ને એની થોડીક વાતો કરશે રામભાઈ સવિતાબેન પ્લીઝ વેલકમ રામ સીતારામ આઈ હોપ મજામાં આ તો બ્લોગની શરૂઆત કરી એવી રીતના મેં કરી માઇક પહેલી ફેર હાથમાં લાગ્યો હતી લાઈફમાં લીધું ને પણ નારિયેલી મેચ ઓર્ગેનાઇઝ કર્યું શોર્ટ ટાઈમ હતો 3 ડેઝનો ટાઈમ હતો તો આપણે કાંઈ કે આવે ને સીધા બેસે આપણે વોકિંગ કરે એન્જોય કરે ફૂડ ખાઈને ત્યાં જાય પણ પાછળ જેટલી મહેનત હોય ને સેલા 3 દી થયા એ આપણે અમીરભાઈ કરે તો એના માટે જરાક તાળીઓ પાડી દેજો અને મારો તો વિષય કંઈ હોતો નહીં વ્લોગિંગનો કે આ કે તે કે પણ ખબર નહીં ક્યાંથી વિચાર આવ્યો તો સ્ટાર્ટિંગની હાવ વાત કરા તો 2 વર્ષ જાન્યુઆરી 17 જાન્યુઆરીના 2 years ફિનિશ થાય 2 વર્ષ તો એક દી હાજના રોન મારા દીકરો બધા બેઠા હતા તો સાહિલ મને કે વ્લોગિંગ કરીએ સ્ટાર્ટ કે તો સવિતાને કહ્યું કે લે તો આ ફોન લે તું રેકોર્ડિંગ સ્ટાર્ટ કર તો એની રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી કે બરોબર છે તો મેં કે બરોબર છે હાલો જવા દો એટલે આવું હે ને 2003 થી અમે ઇંગ્લેન્ડમાં રહીએ ને બોલી એ જ રાખી આપણી મેરની કંઈ બદલાવીને ના એ જ બોલા વ્લોગિંગમાં એ જ બોલા તો ઘણા કહે કે તમારી બોલી સમજાતી નથી ને આ નથી થતી પણ એ શીખવાય જવાય નહીં એવું રીતે કે એમાં તમે બધા આવ્યા ને એટલું માન આપ્યું એ બધા આપણે કેમેરા સામે આપણે અડધી કલાકનો વ્લોગ બનાવતા હોય
તો આ બધાને ખબર પડે કે આ કેટલું અઘરું છે. આપણે સમજીએ એટલું એ કંઈ કામ આસાન નથી. બધાયમાં એ અઘરું હોય પણ છતાંય આમાં જે કામ કરે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે છે ને અહીંથી જ ચાલુ કરવું. આ નામ છે ને ગમે જ્યાંથી મેળવ્યું ને એ રીતના સબસ્ક્રાઈબર વાળાનું પેલું નામ ને ઓછા સબસ્ક્રાઈબર વાળાનું બીજું નામ ને એવું કાંઈ નથી રાખ્યું આપણે. ખરેખર વોટ્સઅપમાં જે આપણે મેસેજ આવ્યા હતા એ મેસેજ સેન્ડ કરી દીધા મારું નામ હક સેલે એવું. એમાં એવું બન્યું કે ભાઈ બેનર વાળા ભાઈ એવું કીધું ભાઈ બધાના નામ આવી ગયા ને. મેં કીધું ભાઈ આવી ગયા. તો મને કે તમારી ચેનલ કઈ છે? મેં કીધું તો મારું ભૂલાઈ ગયું. એટલે મેં હા છેલ્લે નાખ્યું. એમાં આરબુજો અમારા રામભાઈ અને એક બીજા રામભાઈ, બે રામભાઈને ખબર નહીં ર રાશિ વાળાને હું તકલીફ થઈ હોય તુલા રાશિ વાળાને કે એના બેના નામ એને મને પ્રાઇવેટમાં નાખ્યા હતા. આ ગ્રુપમાં જેટલા નામ નાખ્યા ને એ મેં આવી ગયા અને પ્રાઇવેટમાં નાખ્યા હતા. ફરી એક વખત તમારા બેની પણ માફી માંગા ખરેખર કે ભૂલમાં એ બે નામ હું સેન્ડ કરતા ભૂલે ગયો. પણ અહીંયા લેખક ને લેખક તમારા નામ અમારા દિલમાં લખ્યા એ વાંચી લીજો. અને હવે તોફાની વ્લોગ ભાઈ આવશે અને પોતાનો પરિચય છે એ આપણને બધાને આપશે. કેમ છો બધા મજામાં ને? તો આજે મારા યુટ્યુબમાં 1200 જેટલા સબસ્ક્રાઇબ છે. તો આ તો મારું જે પહેલું ટેસ્ટ છે ને મારા ચેનલમાં નવાય તો બધાય આવજો, એકવાર મુલાકાત લેજો. મસ્તના સારા વિડીયો આવે દેશીના. અરે વાહ. એઆર લાઈફ કહેતા અનિલભાઈ અને રાણીબેન ખરેખર બહુ ટૂંકા સમયમાં આજે દંપતી છે જે કપલ છે એને ખૂબ સારું નામ કમાણા. ખૂબ સારું પોરબંદરમાં ગમે ત્યાં કોઈ ભૂટકે કે ન ભૂટકે રાણીબેન ભૂટકે જાય તમે ગામમાં આવો પણ ખૂબ નિર્દોષ ભાવે અને ખૂબ એની એક આગવી ઢબથી લોક બનાવે છે અને ખૂબ સારું નામ કમાણા છે. અને જાહેરાતની દુનિયામાં મારા રાણીબેન ચેમ્પિયન છે. અનિલભાઈ રાણીબેન અહીં આવો અને રાણીબેનની ખાસ કે વચ્ચે વચ્ચે શ્વાસ લેતા જાય બોલતા બોલતા અને ટૂંકું બોલે, મારી જેમ લાંબુ લાંબુ ન બોલે. રામ રામ સીતારામ બધાય દાયરાને. અમે વ્લોગ છે ને આપણે ઘણા ટાઈમથી ચાલુ કર્યા. જો કે મારી ઈચ્છા તો નહોતી વ્લોગ ચાલુ કરવાની, તો કે મેન કામ હતું તો રાણી સીતારામ જય વજરાજ ઈ હે બધાને મજામાં. ગીણીતા જો કે હજી વ્લોગમાં ઈ તો શું જ બોલે, હું જ વધારે બોલા. મારું મોં ચાલુ થાય ને એટલે બંધ જ ન થાય. આંગળી જમીરભાઈ વાત કરી કે જરા ખાસ લીજે ન તો મને ઠીક થઈ જાય તમારું ઉપાધિ થાય. જો કે એવું મારો વારો આવે તો આવે બોલવા માટે. એટલે પહેલા હે ને અમારે સ્ટાર્ટ કર્યું ને ખાલી વરસથી થયું પણ વરસતીમાં બધાય સપોર્ટ કર્યો એટલો બધો એટલે બધાને દિલથી આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે વરસતીમાં એટલો બધો સપોર્ટ કર્યો ને પબ્લિકે કે વાત પૂછવામાં. પેલા મારા સોશિયલ મીડિયામાં મારો ખુદનો એકય ફોટો જ નહોતો. જ્યાં લગન મારા પપ્પાની ઘેર હતી ને ત્યાં લગન એટલે બસ તમે બધા સપોર્ટ કરતા રહીજો અને ચેનલ કોઈ ન જોયો તો બધે ઘૂમરો મારજો. કારણ કે કામ દેખાય એટલું એક કઈ આસાન ને મને અને તમને એવું લાગતું હોય કે ફટાફટ 10 મિનિટનો વ્લોગ બનાવવો એમાં કામ મોટી વાત છે. પછી બનાવતો હોય ને એને ખબર હોય કાયમ નવા નવા કન્ટેન્ટ આપવાના હોય, કાયમ નવી નવી વાતો આપવાની હોય અને આપણે જે રોજિંદી જે કામ હોય એમાંથી માણસને ગમે એવું, માણસને કંઈક રસ પડે એવું, માણસને કંઈક નવું લાગે એવું કાયમી ગોતવું ખરેખર અઘરું છે. પરંતુ એ બધા વચ્ચે પણ તમે જે એ નેચરલ બતાવો બહુ સારી બાબત છે. હવે ગુજરાત મહેર ફેમિલી વ્લોગ, ગુજરાત મહેર ફેમિલી વ્લોગ ભાઈ આવશે અને એમના વિશે થોડીક વાતો આપણી પાસે કરશે. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો. કેમેરો એવું વાંધો ને નીપાડો તો હાલી. રામ રામ મિત્રો, મારું ચેનલ ગુજરાતી મહેર ફેમિલી વ્લોગ્સ અને આજથી લગભગ 3 વર્ષ પહેલા ચાલુ કર્યું હતું. મારા મમ્મી ને હું બે એ પણ વાપરે ને હું પણ વિડીયો બનાવું ખેતીવાડીના ને એ બધા લગતા. અને કોન્ટેન્ટ વચમાં તો કંઈ સારો નહોતો પણ હમણાં થોડીક ટ્રાય કરી કે સુધારીએ ને અત્યારે કંઈક 58,000 જેટલા સબસ્ક્રાઈબર છે ને જો કોઈ જોઈ હોય ને ન જોઈ હોય તો જરૂર જોઈ લેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને સપોર્ટ કરજો. બાકી આમ નામ બધાને ફેમિલી બધા યુટ્યુબ બધા ક્રિએટર હોય ફેમિલી બનીને રહે તો ઘણો ફાયદો થાય આપણે. બાકી આવા જે આ પ્રોગ્રામ છે આવા કરતા રહેવું. બાકી અમીરભાઈ તો સપોર્ટ કરે જ છે આપણે. થેન્ક યુ. આભાર. ભાઈએ પોતાની વાત રજૂ કરી પછી હવે વચ્ચે વચ્ચે દર વખતે મારે લાંબી વાતો નથી કરવી. છેલ્લે પાછો એક મારો આપણે જે આખો કાઢ નાખું
એટલે તેજસભાઈ હજી નથી આવ્યા. તેજસ ઓડેદરા ઓફિશિયલ સીધી કોમેડી. આજે છોકરા છે, આ નાના નાના બાળકો જો કેવા ઉત્સાહથી ફટ કરતા ઉભા થઈ ગયા, કેવી મજા આવી. મજા આવી ને. કદાચ આ છોકરા પહેલી વાર આ રીતના સ્ટેજ શેર કરતા એવું મને લાગે. એટલા માણસ વચ્ચે કદાચ પેલો આનો કાર્યક્રમ એવું લાગે. તાળીઓના ગડગડાથી આ છોકરાઓને વધાવો. અને ખાસ કરીને આ અમારા ભાઈ છે ને, એના રકમ મોહ જેવું તો જહાણ આવે, એને કંઈ કરવું જ નથી પડે એવું ખરેખર. તો એ પોતાના બેના અનુભવ છે, પોતાની બે વાતો છે, એ બે આપણા પાસે કરે. અમે લગભગ વર્ષથી પહેલા આ ચેનલ સ્ટાર્ટ કરી હતી. અમને તો આવવાનો કે સોશિયલ મીડિયા પર અનુભવ નહોતો, પણ મહેશભાઈ છે એનું અમને કીધું કે આ સોશિયલ મીડિયા છે એ ખૂબ લાભકારક છે. પછી અમે શરૂઆત કરી, ઘરનાને પૂછ્યું ને બધું આ પાડ્યું. પછી સ્ટાર્ટ કર્યું. બારે મેળવ્યું. જો તારું નામ શું છે? ચિંતનભાઈ ને ઘરના હે, તારા ઘરના હે કે કઈ ભૂલ નથી ને? લગ્ન થઈ ગયા તો ઘરના કેમ હાલ કે હે? કઈક બોલ, કેવી મજા આવે? તારો સ્પેશિયલ કોઈ ડાયલોગ કોઈ બોલ દે. મારો સ્પેશિયલ ડાયલોગ નથી. એટલે કોઈ ડાયલોગ કોઈ ડાયલોગ. તો પાછા આવો તારી ભાઈ સ્પેશિયલ ડાયલોગ લઈને આવશે, બરાબર ને? બરાબર. પાછું આપણે મીટઅપ કર્યું ભાઈ, છોકરાને બેની તાળીઓથી વધાવજો. છોકરા શરૂઆતથી આ ભાઈને હું મારો ભાણેજ છે, ઓળખા. સોશિયલ વર્કરથી શરૂઆત કરીને ખૂબ સારું સોશિયલ વર્ક તો કરે છે, કેદી કરતો. એમાંથી ઓચિતાનો એક એવી લાઈન પકડાઈ ગઈ, એવો ડાયો, એવો હરમાવ. આપણા પાસે એકલો એકલો બેઠો જો અટાણે હરમાય. ખબર નહીં કેમેરો ચાલુ થાય તો ક્યાંથી એની ઓલી સ્ફૂર્ણ આવે ખબર નથી પડતા. એટલે આપણે એના મોઢેથી સાંભળીએ. રામ રામ, જય માતાજી, જય નથરાજ બધાને. આપણી એવું કંઈ નહોતું કે સોશિયલ મીડિયામાં ફેમસ થવું કે વિડીયા મૂકે ને આપણે આગળ નીકળવું, બોલું કંઈ હતું. પણ મોજ મોજમાં અમે વિડીયા દેહી ચાલુ કર્યા અને બધાની બહુ ગમે ગયા અને ટૂંક સમયમાં સારો ફલોક આપી લીધો. એટલે બધાની મજા આવી એ રીતની. બાકી આપણી કોઈ નહીં કહે કે તમે સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, આ કરો, ઓ કરો. આપણા કહેવાથી કોઈ નથી કરવાનું. જો એની મજા આવે ને તો જ કરવાનું છે. એટલે આ બધાને મજા આવે અને સારું હાલે. બાકી આ બધા આવી રીતના ભેગા થતા રહીએ અને બધા ફેમિલીનાથી મળતા રહીએ, મોજ મજા કરતા રહીએ. કાલે કીનો દીવો બળી જાય કોઈની ખબર નથી. આ કોમેડીમાં આ રિયલ નથી કહેતો, વરકત થઈ ગયા રિયલમાં કહીએ. બાકી કાલે કીનો દીવો બળી જાય કોઈની ખબર નથી. જો આ બેઠા ભેગા થયા, મોજ મજા કરી, મફતનું ખાધું આ ભેગું આવીએ. એટલે બસ મોજ મજા કરતા રહ્યો અને ભેગા મળે અને ફેમિલીનાથી રહ્યો, એકબીજાને સપોર્ટ કરતા રહ્યો, એકબીજાની આગળ લઈ જાવ. નાના નાના ક્રિએટરો ઘણા છે, રમણભાઈ બે છોકરાઓનું કીધું, એવા ક્રિએટરો ઘણા બધા હતા. મને મેસેજો આવતા હોય, તમને બધા મેસેજો આવતા હોય કે ભાઈ અમે સ્ટોરી મૂકો, અમારો વિડીયો મૂકો. એટલે તમારાથી બને તો એવાને સપોર્ટ કરાય, કારણ કે એ તમારી જો કોઈ જો આગળ આવતું હોય ને તો એ તમને ઉપરવાળો દે છે ગમે ત્યાં. એટલે એકબીજાને સપોર્ટ કરો ને બસ હસી મજાકથી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો. પાછા આવા પ્રોગ્રામમાં ભેગા થાય તો આ ધબધબાથી બોલાવી ગયો, પાછું માઇક આપીએ તો પાછું બોલી દઉં. હાજી હેતા ખરી કે ઉપાધિ જેવું છે નહીં. આ જે પ્રોગ્રામ છે ને એ ફરજિયાત, આ 2-2 મિનિટની ફરજિયાત છે. આપણે ગમે એવડું કામ કરતા હોય ને, ભલે નાનું કામ, આપણી ચેનલ નાની હોય, આપણા સબસ્ક્રાઈબર ઓછા હોય, તો કોઈ દી નાનપ નહીં અનુભવવાની. કારણ કે જે તમારી પાસે છે ને એ દુનિયામાં કોઈ વ્યક્તિ પાસે નહીં. તમે વન પીસ છે એ મગજમાં રાખવાનું. મને આવડે એ અમિતાભ બચ્ચન ન આવડે. સાચી વાત ને ભાઈ? તમને એક તમારા પાસે જે વસ્તુ હોય એ દુનિયાનો કોઈ કલાકાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમારી ખુદની એક પર્સનાલિટી હોય, તમારી ખુદની એક આવડત હોય, તમારા પાસે એ બેસ્ટ છે અને જે છે એ બેસ્ટ કરીને આપો એટલે સમાજ દુનિયા સ્વીકારવાની. પણ જે કંઈ પણ છે તે પોઝિટિવ આપશું. આપણે કોઈ દી નેગેટિવિટી નહીં ફેલાવીએ, કોઈ એવા ટૂંકા રસ્તા નહીં અપનાવીએ. પ્રખ્યાત થવા માટે, પબ્લિસિટી મેળવવા માટે ભલે થોડીક વાર લાગે પણ હાલશું સારા રસ્તે. તમારે એ દાયરા મળે રામ રામ બતાવીને અને બતાવીને સીતારામ પાછળ અમે આજ ઓશિતાના અમીરભાઈને દયા થઈ તો પ્રગટ થયા આ ઠેકાણે. અને આ બધા એટલી મહેનત કરો
ખરેખર કાબિલે તારીફ છે. પોતા માટે એકવાર એક જોરદાર તાળીઓથી બતાવો, બધાને બતાવો. એકદમ સરસ મજાનું કામ કરો અને એટલી મહેનત કરો. માતાજી તમને એટલી બધી પ્રગતિ આપે એ મારી પોતાની દિલથી એવી પ્રાર્થના છે કે આપ ખૂબ આગળ. હમીરભાઈ અગાઉ પણ વાત કીધી કે બધા સ્ટાર છો તમે, તમને ન ખબર હોય પણ ગામમાં નીકળો ને તો એ નાતીબેન આવ્યા, એ રાણીબેન આવ્યા, એ શાંતિબેન આવ્યા, એ રામભાઈ આવ્યા, એવી રીતના તમને ઓળખ થાય માણસો. તમે ઇન્સ્પિરેશન છે બધાના. જે કંઈ આપણે બોલતા હોય કે ઇઝી તો ને આ વિડીયો હોતો તો જે મેં ગપ કાપે તો કાપે નાખીએ. આમાં તો કીધું જાવું મારે. એટલે ઘણું બધું કમેન્ટું નેગેટિવ આવતી હોય તો એકદમ ઇગ્નોર કરજો, બધાને આવતી હોય. મને ઘણા કહેતા મને કે આ કંઈ સમજાતું નથી, મેં કીધું નિરાતે સમજાય. હવે આપણે આપણી ભાષા હે અમીરભાઈ, એ જેવા છે એવા રહીએ તો જ આપણે શું છા કરે તો કાઢજો. આપણે કેટલું વાલી છે આપણી ખેડૂતની લાઈફ છે, જે પર્સનલ લાઈફ દેખે લાઈફ સ્ટાઈલ બ્લોગ છે, ઘણા અલગ અલગ વિષય છે. એવી રીતના મારો એક્સપ્લોરિંગ વિષય હતો. મતલબ કોરોના આવ્યું ને તો બારોબાર જાય તો મોર બોલતા, એટલે ગેડિયા ફરતા હતા, બીજે કઈ જવા ન દે. એટલે અમે આ ભાઈ અમારા યશભાઈ ને બે નવીરા બેઠા ને કીધા હા બધા મૂકે ત્યાં ને આપણે કે ખેલ રાખીએ. તો પછી મંદિર જાય ત્યાં પોલીસ દયા થાય કે આખો ધર્માત્મા લાગે, એટલે ના થયો ને ફાંકા મારતા ડાયલું તે તું મારા નવીરું હતું જોતું જોતા કદાચ નહીં જોતા. હજી જોકું તાર જો મારી ચેનલ છે વિક્રમ્સ વિલેજ હોમ, કદાચ મજા આવે નિખાલસ હોય ટૂંકમાં. અમારા વિડીયો બહુ ઓછા આવે પણ કંઈક મિનિંગ વાળા છે, મજા આવી જાય, આનંદ થાય થોડીક વાર. એ રીતે કેમેરો સામે આવે ને તો ધ્રુજારી ઉપડે, તમે માઇક પકડાવી દીધું છે. હવે જે થાય પણ ઘરનો ડાયરો બેઠો છે તો બે શબ્દ કહેવાનું મન થાય છે. ભાઈએ વાત કરી તેમ તો કે ભવિષ્યના ઇન્સ્પિરન્સ છે. મને બોલતા તો નથી આવડતું, એટલે કે આપણા વિડીયો ભવિષ્યમાં આપણા છોકરાઓ જોઈએ. જો કે આપણી ગામડાલક્ષી બધાની ચેનલ છે અને સારા વિડીયો બનાવીએ છીએ. સ્કીપ નથી કરવો પડતો વિડીયો, એક ખૂબ સારી બાબત કહેવાય. બેને જેમ કીર્તન ગાયા એમ અમે પણ અમારી વિલેજ લાઈફમાં આપણા ઉત્સવો, પછી આપણા કીર્તન નેજા ઉત્સવ, સાથે સાથે ખેડૂતલક્ષી માહિતી રામભાઈ કે વ્લોગમાં અમે મૂકીએ છીએ. એટલા માટે ખાસ થોડીક વાત મારે કરવી છે કે આ કાર્યક્રમમાં થોડીક વાર પહેલા મેં કીધું, અત્યારે કહું ને હજી એકવાર કહી કે આ કાર્યક્રમમાં તાબડતોબમાં ગોઠવાનો, ફટાફટ ગોઠવાનો. કેટલાક મિત્રોને કહી હગાણું, કેટલાક મિત્રોને સુધી અમે નથી પૂગી શક્યા. એનો પણ ફરી એક વખત બે હાથ જોડે માફી માંગીએ. ભવિષ્યમાં ફરી પાછો આવો કંઈક ને કંઈક કાર્યક્રમ કરવું, ત્યાં બધાને યાદી કરાવવું. અને આજ બપોર સુધી આમંત્રણ આપતા આપણે જેટલાનું યાદ આવ્યું એટલા બધાને આમંત્રણ આપ્યા છે. આજની તારીખમાં જેને આમંત્રણ આપ્યા છે એના નામ આમાં નહીં હોય તો માફ કરજો. પણ આ કાર્યક્રમની પાછળ જે જગ્યાએ અત્યારે આપણે બેઠા છે તો ભારત રેસ્ટોરન્ટ પોરબંદરની અંદર પહેલી એવી રેસ્ટોરન્ટ ઇન સિટી કે જ્યાં આવડું વિશાળ પાર્કિંગ હોય, આવી બધી સુવિધાઓ હોય. આખા વિઝ્યુઅલ આપણે આગળ પોતપોતાની ચેનલમાં બતાવશું જ, પરંતુ મારા શબ્દોમાં કેવું હોય તો ખરેખર આપણને એવું થાય કે આપણે ઘર જેવો માહોલ, ઘર જેવું જમવાનું, ખૂબ આનંદ આવે, ખૂબ મજા આવે. એમાં આપણા જાણીતા ગાયક કલાકાર વિજયભાઈ ઓડેદરા, જાણીતા લોક સાહિત્યકાર રાજવીરજી ઓડેદરા અને રમેશભાઈ કારાવદરા, આ ત્રણેય મિત્રોએ ખૂબ સરસ મજાનું એક આ નવું સાહસ કર્યું છે. ધવલો ધ કોમેડીમેન અમારા ધવલભાઈ અહીંયા હાજર છે. તમને એવું થાય કે ધવલભાઈ કેવડા હશે, જ્યારે તમારી સ્ક્રીન ઉપર આવશે, કેમેરામાં આવશે એટલે તમને થશે કે આ છોકરો શું કામ કરતો હશે, કેવું કામ કરતો હશે. પરંતુ જ્યારે એમના મોઢેથી અમુક વાતો આપણે સાંભળશું, સામાન્ય રીતે માણસ છે ને એવું હોય ધવલ કે પડીને ઊભો થાય, પડીને ઊભો થાય એટલે આગળ વધે. આ ભાઈ પડીને આગળ વધ્યા. તો આપણે ધવલભાઈ પાસેથી થોડીક એમની વાતો જે છે તે આપણે સાંભળશું. હવે આપણે અમીરભાઈ આપણે માઇક તો દઈ દીધું હાથમાં, હવે ગધડીનું અહીંયા આવીને એટલે એમ થાય કે આ બધું ધ્રુજી એવું લાગે. તો આપણે જાજુતા કંઈ કેવું નથી, આપણે બધા અહીંયા ભેગા થયા અને જાજા પડતામાં જે બધા આ ઓળખતા જાય બરોબર આપણને. તો જાજુ કંઈ કેવું નથી, બધા વિડીયો બનાવો, બધા આગળ વધો, બસ ઘણો ભાઈ. મારી સ્ટાઇલમાં હું કાર્યક્રમ વિશે બધા બાકાજી કી જ બોલાવ્યા રાખવાના. હવે તમે તમારે કોઈ કે ના હું જોવાનું હોય, બાકાજી કી જ બોલાવ્યા રાખવાની. એનું મારી ચેનલ ધવલો ધ કોમેડીમેન, ઇન્સ્ટાગ્રામમાં ધવલ ફોટોવાળા. ફોલોવર આપણે 2,47,000, પછી કંઈક 2.5 લાખ થઈ જતી, કંઈક ગોઠવો છો આપણે. હવે 3000 જ ઘટે. 3000
ભાઈ આપણે બહુ જલ્દી આપણે ધવલનો કાર્યક્રમ કરશું કંઈક. અને એના પપ્પા જે છે માલદીભાઈ તે પણ યુટ્યુબર છે. હમણાં એમના વિશે પણ એમનો જ વારો છે ખરેખર. ગામડીઓ કહેવાનો માલદીભાઈ તમે આવતા જ રહ્યો. આપણે કહે ને કે મોરના ઈંડાને છેતરવા ના પડે. ને માલદીભાઈનો મને પરિચય એટલા માટે એમ થયો છે કે આમાં અમે ગ્રુપમાં તો હતા જ ખરા જ બધાય, પરંતુ એકાદ મારા જે સોશિયલ વર્કના જે વિડીયો હોય એમાં માલદીભાઈ મારો વિડીયો જોઈને મારો કોન્ટેક્ટ કરે કે ભાઈ કયા બાપા જે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં એ પોતાનું ગુજરાન ચલાવતા હતા, એમના માટે કાંઈ પણ જરૂર હોય તો મારો કોન્ટેક્ટ કરો. અને અમે અમારું પહેલું સૂત્ર તો એ છે, ખાસ કરીને એક આશ્રમ અમે જ્યાં ભગવતી અન્નક્ષેત્ર જઈએ ને એવું છે કે કોઈ કહે કે ભાઈ મારા જેવું કંઈ કામકાજ હોય તો કહેજો, તો અમે કહીએ ભાઈ તમારું જ કામ છે બોલો. પણ માલદીભાઈ ખૂબ એ સપોર્ટ આપી અને ત્યારથી હું વધારે પરિચયમાં એવું છે. એમના માટે પણ અમે કપડાની એવી બધી વ્યવસ્થા કરી હતી, બરાબર. અને એવા ઘણા બધા સેવાકીય કામમાં માલદીભાઈ પણ જોડાયેલા છે. પણ વધારે વાતો આપણે માલદીભાઈ પાસેથી જ સાંભળશું. જય દ્વારકાધીશ મિત્રો બધાને. અમારા વ્લોગની કંઈક શરૂઆત જ જય દ્વારકાધીશના નામથી થતી હોય અને લગભગ આજ પોરબંદરની અંદર અમે અહીંયા આ એ સમયના 3 થી 4 લોકો જ દેખાય છે ને બધા મેર ફેમિલી જ છે. અને અમે પૂરી ફેમિલી સાથે જ આવવાની હતી, પણ કેમ કે અમારે દૂર પડી જાય અને રાતનો સમય છે, અમારે પશુપાલન અને ખેતીવાડીનો જોરદાર ધંધો છે, એટલે બૈરાઓ ના આવી ગયા સાથમાં. હવે અમારી ચેનલનું નામ છે ગામડીઓ કોલવાનો વિલેજ લાઈફ. તો મિત્રો આ નામ જોઈને કોકને અચરજ લાગતું હોય કે ગામડીઓ કોલવાનો વિલેજ લાઈફ કેમ, કે વિલેજ લાઈફ એટલા માટે કે અમે ગામડાનું જીવન જીવીએ છીએ અને અમારું ગામનું નામ છે કોલવા, જે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાનું કોલવા ગામ છે. તો આપણે એવું થાય કે ભાઈ ગામનું નામ રાખી તો સારું. બધાને અલગ અલગ કન્ટેન્ટ અલગ અલગ ચેનલના નામ હોય અને ખરેખર યુટ્યુબના ગુરુ મારા અહીં બેઠા છે, રામભાઈ છે, લક્ષ્મણભાઈ ખુટ્ટી છે. ક્યાં ગયા દેખાતા નથી, સ્વાગત કરો ક્યાં વાહે વયા ગયા. તો ખરેખર યુટ્યુબનું કન્ટેન્ટ મારું પહેલાં હતું ફેમિલી વ્લોગનું, અને ઘણા લોકો દાંત કાઢતા હતા તો મેં એ વચમાં મૂકી દીધું હતું અને બધાનો સપોર્ટ મળ્યો. પાછા ફેમિલી વ્લોગ શરૂ કર્યા અને ખેતીવાડી અને પશુપાલનના વ્લોગમાં આપણે ખૂબ ફેમસ થયા થઈ. ખેતીવાડી અને પશુપાલનની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો, અડધી જ કલાકની અંદર તમારા કોમેન્ટની રિપ્લાય મળી જશે. અને ઘણા મને તો એનો પર્સનલ અનુભવ છે કે લક્ષ્મણભાઈને એક આપણે ફોન કરી કે લક્ષ્મણભાઈ આવવાનું છે, એટલે હાવ અનિવાર્ય સંજોગો હોય તો જ વસ્તુ અલગ છે ને કે લક્ષ્મણભાઈ અને બેનની હાજરી અચૂક હોય છે. લક્ષ્મણભાઈ પ્લીઝ વેલકમ, વધારો. અને તમારા જે જીવનની જે સંઘર્ષની થોડીક વાતો છે કે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડશું. રામ રામ બધા મિત્રોને. જય શ્રી કૃષ્ણ. અમારે શરૂઆત આવી રીતે થાય. રામ રામ જય શ્રી કૃષ્ણ. અમીરભાઈ વાત કરી કે અમારે ત્યાં 2 હાથમાં લાડવા. અમીરભાઈ આની ગમે હાલે ને આની ગમે હાલે, કારણ કે જૂનું લોહીતા ઓલું જ છે, એટલે અમારા 2 હાથમાં લાડવા. બાકી અમારા ચેનલની વાત કરીએ તો નામ છે લક્ષ્મણ કુટી વ્લોગ્સ, અને લગભગ ઓળખતા જ હો, અને ના ઓળખતા હો તો સર્ચ કરીને જરાક જોઈ આવજો. આપણે ખેતીવાડીને લગતા હે કે પછી કોઈ ટ્રાવેલિંગ છે કે આવા કાર્યક્રમ છે, એ બધા વ્લોગ આપણે આવતા હોય. અને તમારા બધાના સપોર્ટ અને ઓડિયન્સના સપોર્ટથી આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો મારે ત્યાં બધાને પહેલા ત્યાં અમીરભાઈને બીજી વાર કે આ માયા કે બીજી વાર એના સપોર્ટથી જ અમે પકડી થઈ ગયા. અને વધારે પૂરતું આવી રીતનું આયોજન એ જ ગોઠવી શકે. આપણે ગોઠવવું હોય મને હોય પણ ના કરી શકી. અને અમીરભાઈ છે ને, અમીરભાઈ એ એક જાદુગર એવું કહું તો, આ મળવું હોય ને તો આપણે બધા આટલા ફેરા ન થઈ શકી. આ બીજી વાર એટલે જ હોય ને જાદુગર ધારે ને તો એ બધાને ફેરા કરી શકે. એટલે અમીરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે જાજો ટાઈમ નહીં લઈ. રામ રામ. થેન્ક યુ લક્ષ્મણભાઈ. ચેનલનું નામ છે દિવ્યેશ ફેમિલી વ્લોગ. તો કે ઘણા બધા આમાંથી ઓળખે ને ઘણા બધા નહીં ઓળખતા હોય, જેના મોટી મુલાકાત લીજો, ન જોયું હોય કોઈ તો. ને બાકી તો શું છે કે અમારે કરિયાણાની દુકાન છે, એટલે વધારે પડતું તો અમારે રેસીપીના ને ટ્રાવેલિંગમાં કાંઈ જવાનું થાય તો એ ને કંઈક વાડીએ ગયા હોય તો ખેતીવાડીનો વ્લોગ આ રીતના કંઈક વ્લોગ બનાવીએ. બાકી તો ઓલું કઈણા જે કે હરીકતું પકડીએ તો દાજ જ જવાના છે. રમભાઈની ખબર છે, 2-3 છે બે પકડી લીધું હરીકતું, એટલે એવું કેવું તો કામ બીજું રમભાઈ બરોબર ને. વ્લોગને જો કોઈ ન રોકતા હોય તો નાની એવી મુલાકાત લેજો ને આપણી વાણીને પેલા ભાઈને જે અલ્પો વિરામ દઈએ. અમીરભાઈ બરોબર ને. વાહ ભાઈ વાહ, બહુ મજા આવી ખરેખર.
પછી જે ભગવાન આપણને ક્યાં લઈને જાય કઈ ખબર નથી પડતા. અમે ઇન્ટરવ્યુ કોઈ બીજાનો કરવા જઈએ, લીલુબેન મળી જાય, ત્યાંથી લીલુબેન ની ગાડી પાટે ચડી જાય ખરેખર. ને આપણને આ બધું અચાનક બનતું હોય ને એ કઈક સારું જ બનતું હોય. તો લીલુબેન, તમને પણ અમે આજ બપોરે તમને ફોન કરવાની તક મળી છે, ટાઈમ મળ્યો છે તો માફ કરજો. પરંતુ તમારા શબ્દોમાં તમારા ચેનલ વિશે જે કઈ બે શબ્દો તમને યથાશક્તિ જે સારા લાગે કયો. જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. આજે એમ કે ખરેખર બધાને મળીને ખૂબ આનંદ થયો. આપણે એક યુટ્યુબર કહીએ કે ફેમિલી એટલે કે આપણે ઘરના છે, તો અહીં આપણે બોલવામાં અસકાય નહીં ગમે એ વાત કરી શકીએ કે મારા ચેનલની શરૂઆત આજથી 1.5 વર્ષ પહેલાં થઈ છે. અને હું અભણ છે, મને કંઈ આવડતું નહોતું. મારી બેને છે એ આઈડી બનાવી દીધી હતી. અને એમાં કીર્તન તો આપણે વારસાગત છે કે ગામડાઓ હોય ત્યાં જે કીર્તન ગવાતા હોય એમાં ગાતા ગાતા આપણે આગળ વધી ગયા હતા. પણ આ સોશિયલ મીડિયા વિશે કોઈ માહિતી નહોતી. પછી ચેનલ તો બનાવ્યું, પણ એમાં વિડીયો કેમ મેકવો, કેમ અપલોડ કરવો એ કંઈ ખબર નથી. પછી અચાનક હું અત્યારે ખૂબ ખૂબ આભાર અમીરભાઈનો માનું છું કે અચાનક એના હારે મુલાકાત થઈ ગઈ અને એક એપિસોડ એના ચેનલમાં મૂક્યો ને એમાં મારું કીધું કે લીલુબેન ટુકડિયા છે અને હું કીર્તન બોલું છું. તો એના ચેનલ દ્વારા આ વિડીયો તો ઉપડી ગયા, બધાએ જોવા માંડ્યા. પણ પછી હવે મોનિટાઈઝ કરવું ને એ મને ખબર નથી. પછી આપણે કિશનભાઈ કુબાવત વરવાળા એને મેં વાત કરી, તો એ ભાઈનો હું દિલથી આભાર માનું છું કે એમાં જે કંઈ કરવાનો હતો, ફોર્મ ભરવાનો હતો, લેટર હતો, એ આપણે કિશનભાઈએ બધું કરી અને ઓલું કરી દીધું. અને ખરેખર જોઈએ કે યુટ્યુબની અંદર આપણે વિડીયો મૂકવો અને ફેમસ થવું અને પૈસા કમાવવા એ કંઈ મહત્વ નથી. મહત્વ આપણે ક્યાં મળે કે આપણી અંદર જે કળા છે, આપણું જે ટેલેન્ટ છે એ લોકો જોવે ને એટલે આપણે એમ કે લોકચાહના મળે કે આપણે રોજની દિનચર્યા કરીએ કે એ તો ઘરમાં બધા કરે છે, છતાં પણ નાથીબેન ને શાંતિબેન ને છે એના ઘરના આપણે બધા ઘરના વ્લોગ બનાવે છે, એ બધા પ્રેમથી જોવે છે અને લોકચાહના મળે છે. મહત્વ આપણું ન્યા છે કે આપણે આવી રીતે આપણી અંદર જે ટેલેન્ટ છે એને આપણે મહેનત કરી અને આમાં છે સારા અને નરસા બે અનુભવ થતા હોય. કોઈ સારું એક કે કોઈ કોમેન્ટ અમુક વિડીયામાં આવે તો મેં અમીરભાઈને પૂછ્યું તો કોઈ વાંધો નહીં બેન, એ ન જોવાનું, આપણે ગાડી છે એ આપણા રસ્તે જ વહી જવાનું. તો ખરેખર મને એમ કે અમીરભાઈનો, કિશનભાઈનો ખૂબ સપોર્ટ છે. અને કીર્તન છે એ મારે બધાને શ્રાવણ મહિનો ને પુરુષોત્તમ મહિનો બે હારે આવી ગયા ને એટલે આપણી ગાડી જરાક વધારે ચડી ગઈ. બેન, આપણી માહોલ જ એવો ઉભો કરવો કે આ કોઈ બોલવા વાળો કોઈ મોટો નથી, સાંભળવા વાળો કોઈ નાનો નથી, કોણ ક્યાં બેઠો, કઈ રીતના બેઠો એને આને લેવા દેવા નથી. પણ જે આપણે પારિવારિક માહોલ હોય, જેમ આપણે ઘરે આપણા મહેમાન હોય, બેનો દીકરીઓ વડીલો બેસતા હોય અને આપણે જે માહોલમાં આપણે બેસતા હોય એ જ માહોલ આપણે અહીંયા પણ ઊભો કરવાનો છે અને એ જ માહોલમાં આપણે રહેવાનું છે. અને ખાસ કરે અને મારે બધાને ખાસ કહેવાનું છે કે હવે પછીના આપણા કાર્યક્રમમાં જે છે આરએલ ફેમિલી તો એ ગેરહાજર છે, એ નથી આવ્યા. જય લીરબાઈ કૃપા. આપણે બે દીકરીઓ જે આપણા જ ગામડેથી આવે છે, એક નાનકડી શરૂઆત કરી છે, પણ ખૂબ સરસ મજાને એમની જે વાતો છે તે આપણે બધા સાંભળવું. અને એમના જે એ કદાચ મારા ખ્યાલથી પહેલી વાર માઇક આજે સંભાળે છે એવું દેખાય છે. પરંતુ ભવિષ્યમાં મેં કીધું તમે બધા ભવિષ્યના સુપરસ્ટાર છો. ભવિષ્યમાં તમે બધા પાછા જ્યારે આગળ વધો, જ્યારે કઈ સારા સ્ટેજ ઉપર હો, ત્યારે આ સ્ટેજને, આ જગ્યાને ક્યારેય ન ભૂલતા. તો આપણે બે દીકરીઓ પાસેથી એમના સંઘર્ષની થોડીક વાતો સાંભળવો. જય લીરભાઈ માન, સીતારામ બધાયની. અમારે આવી કંઈક વિડીયોની શરૂઆત થઈ, માઇક પહેલી વાર હાથમાં લીધું, જો શબ્દનું આડાઅવળું થાય તો માફ કરજો. એ તો વાંધો ને, થોડુંક આડાઅવળું તો થાય. અમીર મામા જે રીતના કીધું એ રીતના અમારે પહેલી વાર છે માઇક કોઈ હાથમાં લીધું ને જે રીતના કે મામે કીધું કે અમારા વિચાર એટલે જ છે કે ઘા ભેરો કૂવો ન થાય. બધું આપણી જૂનવાણી કહેવત છે ને,
બધું ધીરે ધીરે થાય એ રીતના જ અમારે 5000 ને અટાડે 500 માં ઓછા છે પસાર એટલા સબસ્ક્રાઈબર છે ને વ્યૂમાં તો આવક જાવક હાલતી રહેતી હોય ને અમારે પણ એ રીતના જ છે ને હજે પણ જો સબસ્ક્રાઈબરનો સપોર્ટ રહ્યો તો આગળ પર જાય ને આ લોકો ભગવાનમાં મારા મા બાપ ને સબસ્ક્રાઈબરની બહુ જ આગળ વધવામાં સપોર્ટ છે ને આ બધાની રામભાઈની ને જયેશભાઈને તો હજે નથી આવ્યો એની જોવાનું તમે હીકા આ બીનની જોઈ આઈડલ કે ને આપણાથી વધારે જે આગળ ગયા હોય આપણે પેલા સાલું કીધું એની જોવાનું આપણે શીખીએ નાથી બીન ને આ બધા જીતલા પર બેઠા આખા એના નામ તો નહીં આવડે મને કદાચ આવડતું હોય તો માઇક આઈફ ન હોય તે ભૂલાઈ જો એ રીતના ને નાથી બીન ને આ બીન ને બધા તો કેટલી ફેર મીટઅપમાં જઈવા ઈણીઓ ખબર હે અંદાજ ત્યાંથી નીકળે ને મારા શાંતિ બીન બોલી હું છું જો કે વિડીયોમાં બોલે એ કોણ કોણ બોલે હા બાઇકમાં હું છું કોઈ દી હાથમાં નથી કીધી એવું બધું છે બહુ સરસ દીકરીની તાળીઓના ગડગડથી વધારેલી ભાઈ ખરેખર અહીંયા આવ્યા પછી બોલવું થોડુંક અઘરું છે મને ખબર છે કે બે બીનું બાદ કયો ઓલે કે હું બોલા ઓલે કે હું બોલા પણ અહીંયા એમાંથી બાદ છે કે તું બોલ ને તો આજ ટૂંકમાં મીઠો ઝઘડો કરતો હોય આપણે એમ ને આજે હમણાં મને છે ને આનંદ એ વાત ન હોય કાં દીકરીઓને આ બધાને આપણે જોઈએ ને મુસ્કાન આવી જાય એવું આનંદ આવી જાય એવી ખુશી આવી જાય તો હમણાં મીટઅપમાં બોલાયા હતા અમે તો ત્યાં જઈને આય મજા કરીને એટલે કોઈ નેગેટિવ કોમેન્ટ કે થોડું ઘણું અંદરથી કાંઈ આપણે નિરાશા હોય ને તો આવો એકાદો કાર્યક્રમ આપણું 6 મહિનાનો રિચાર્જ કરી દઈએ આપણે એક કામ કરવાનો ઉત્સાહ જે છે ને એ વધતો હોય મારું નામ એ પણ હું તો આજે જારવા ગરીકવા ના પછી હું ચાલુ થઈ જાય ને તો વાર લઈ ખેતલી પણ અમારે નમસ્કાર રામ રામ સીતારામ આજે આમાં આ કાર્યક્રમમાં જેની પ્રાણ પૂર્યો ને એ વ્યક્તિ હવને છેલ્લે આવ્યો બધાને ધંધે લગાડે ને પણ અમારે દિવ્યેશભાઈ તેજસભાઈ અને ખાસ કરીને મને કહેતા બહુ આનંદ થાય એકવાર આપણે કેમેરો એ બાજુ ફેરવ્યો અમારા સમગ્ર મેળ સમાજનું ગૌરવ તો ખરું પણ આપણા પોરબંદર આખાનું ગૌરવ કે જેની આખા ગુજરાત ભરમાં એને ખરેખર પોતાનો અવાજનો જે જાદુ હોય પોતાનું કામણ છે આ કલાકારો હોય કોઈ બી જ્ઞાતિ જાતિના વાળામાં નથી હોતા એના માટે 18 આલમ જે છે એ પોતાનું હોય અને એ એમ ના હોય એટલે પણ અમારા માટે વધારે ખુશીની વાત છે કે દેવિનભાઈ અટાણે હાજર છે તો એનો લાભ પણ આપણે લેવું દેવિનભાઈ ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર અને હવે અહીંયા કેટલાક નામ એવા છે કે જે હું આમાં એડ નથી કરી શક્યો કારણ કે ઓશિતાનું જેટલું મને યાદ આવ્યું એટલું લખતો ગયો પણ એના નામ બધાના મારા દિલમાં એ વાત બાકી છે અમારી બેન છે કે એની ગોતવામાં એક બપોર થઈ ગયા તો લીરીબેન ક્યાં ગયા ભીખુભાઈ ક્યાં ગયા હાલો ભીખુભાઈ આવો મિસા એન્ડ ફેમિલી બરાબર ને અહીંયા હાજર છે તો એમની પાસેથી પણ એમના થોડાક અનુભવો એમની થોડીક વાતો આપણે સાંભળવું અને આજે ખાસ સરપ્રાઈઝ આપણી માટે છે તો ભીખુભાઈ હાલો સમયનો આપણા પાસે અભાવ હોય આપણા જે આમંત્રિત મહેમાન છે ને એ 7 વાગે અહીંયા એન્ટ્રી કરે છે એટલે 7 વાગ્યા સુધીમાં આપણે થોડુંક આપણું જે આપણો આનંદ એ કરી લઈએ પછી પાછી મજા કરવાની જ છે પણ પહેલા આપણે એક આપણું જે આ વિધિ છે આપણો જે આ પ્રોગ્રામ છે એમાં અધૂરું ન રહે એટલે આપણે આનો ખાસ આગ્રહ રાખવો જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ સીતારામ અમારી કંઈક આવી શરૂઆત હોય એટલે ડેઇલીના રૂટીન વિડીયો આવે ને આજે અમારે પહેલું સ્ટેજ છે અમીરભાઈનું પહેલી ફેરે જ બધાને આપણે મીટઅપ રહી પહેલી ફેરે જ મીટઅપમાં આવ્યા એમને મજા આવી ગઈ નિશાની બોલવું જ જોઈએ બોલાય એક અટાણે બોલવું જોઈએ ને એક લાસ્ટમાં વિડીયો એન્ડ કરીએ તાર બાય બાય કહેતો ઠીક હે ભાઈ બોલવું જોઈએ ને અમારે પણ આવું કઈ હોતું નહીં કે અમારે વિડીયો બનાવવા કે આપણે આ સોશિયલ મીડિયામાં આવું કે અમે ભણેલ પણ ઓછા છે હવે કે તો અહીંયા અમારે અનુભવ હોતો નહીં પણ વિડીયો સ્ટાર્ટ કર્યું અમે એમાં સડેગા ચાલુ કાઢીને સડેગા ને એવું એવું હે
ને અમારે કાઢે કે 5 રસ્તા પર ત્યાં સુધી ને મીશા હમણાં હે ને બોલવાય પણ ઓછું દે હે તો અમારે આ તો એટલું જ હાલો તો પાછા મળીએ. ટૂંકમાં એની થોડોક કામ જે વિડીયો બનાવવામાં તાણ પડવાની પછી આ છોકરી જ બનાવી છે લગભગ. પછી હવે અમારે બાજુના ગામથી અમારે કિશનભાઈ અહીંયા હાજર છે. તેમના અનુભવો તેમની વાતો પણ આપણે સાંભળશું. હજી ઘણી બધી ગેમો છે આપણે રમવાની છે, ગીતો ગાવાના છે, ભજન કરવાનું છે, સત્સંગ કરવાનું છે, સારી સારી વાતો કરવાની છે. અને શરૂઆતમાં ઇન્ફોર્મેશન ટાઈપ આપણે ગવર્મેન્ટ સ્કીમની ઇન્ફોર્મેશન આવે, ખેડૂતને લક્ષી કોઈ પણ યોજના આવે તો તેને લગતા વિડીયો બનાવતો. અને હવે થોડા ટાઈમથી કેટેગરી ચેન્જ કરી, કેમ કે વર્ક ચેન્જ કર્યું એટલે કેટેગરી ચેન્જ કરવી પડી. એને હિસાબે હવે વ્યૂ ઓછા થઈ ગયા, કેમ કે આપણે કોઈ પણ કેટેગરીમાં ચાલુ હોય ને એમાં વિડીયો બનાવતા હોય અને પછી કેટેગરી ચેન્જ કરીએ એટલે વ્યૂ જે જોતું હોય લોકોને એ વસ્તુ ન પ્રોવાઈડ કરીએ એટલે લોકોને ઇન્ટરેસ્ટ ન રહે એમાં. એટલે હવે કેટેગરી ચેન્જ થઈ છે. આજે મીટઅપનું આયોજન કર્યું તે બદલ ભાઈને ખૂબ ખૂબ આભાર. ને આવો ને આવો આપણે થોડા સમય મીટઅપનું આયોજન થતું રહીએ તો બધાને એકબીજાને મળવાનો મોકો મળે. આપણે ઘણી વખત એવું બને સોશિયલ મીડિયા ક્રિએટર છે આપણે તો આપણે આપણા વિડીયો બનાવતા હોય પણ બીજા મિત્રોના વિડીયો જોવાનો ટાઈમ ઓછો મળતો હોય તો એ ઘણા વખત એકબીજાને આપણે ઓળખતા પણ ન હોય. તો આવી રીતના મીટઅપનું આયોજન થાય તો એકબીજાને ઓળખીએ, એકબીજાનો પરિચય થાય, કોણ કેવું કામ કરે છે તેનો આપણે અંદાજો આવે, આપણે પણ કંઈક નવું શીખવા મળે. તો બધા મળ્યા, ખૂબ મજા આવી. થેન્ક્સ ફોર ઇન્વાઇટ. પેલા યુનિક રિસોર્ટમાં મેં એક મીટઅપ કર્યું હતું. આ બીજું મેં આપણે ઘરની જ રેસ્ટોરન્ટ કહેવાય એટલે કામ અમીરભાઈ દાંતોડી પકડવાનો તમે હાથમાં આપી દીધો એટલે કામ બોલવું. આ સડ્યા પછી એને પહેલી વાત ભૂલાઈ જાય, વાથી યાદ કરી દઈ હોય કે હા હવે આ બોલવાનું હોય. આ સડ્યા પછી છે ને કઈ બોલાતું બોલે વખતે કઈ નહોતી બોલી ને આ વખતે કઈ બોલવાનું. આ સડ્યા પછી જે પહેલો મેં વિડીયો બનાવ્યો હતો રમેશભાઈ એ આવો જ હતો કે જ્યાં યાદ કરી લીધું જ્યાં વિડીયો હાથમાં લીધો ને તો અડધું તો ભૂલાઈ ગયું. તો અમારી ચેનલનું નામ માય ફેમિલી ઉલ્લેખ છે. અમે પાળોના ગામમાં હે ઓળદારના ગોહાબારાના અમે લીલું કે એટલે બધા પાળો હોય છે. જાજુ તો એને બોલું અને થેન્ક યુ અમીરભાઈને કે આવા નવા મીટઅપ કરતા રહે ને બધા તેરા મળતા રહે. ખાસ તો મારા યુવાન મિત્રો હે ને કે ભાઈ તમે વિડીયો બનાવો, સારા બનાવો, સુંદર બનાવો, કે ખરાબ શબ્દ ના આવે. ઘણી વખત ફંક્શનની અંદર બેઠા હોય ને તમે મોબાઈલ ખોલ્યો અને તરત બંધ કરી દેવો પડે એવા વિડીયા નહીં ઉતારવાના. આપણી મેળ જાતિની અંદર આપણું ગૌરવ છે એટલે સારા વિડીયા ઉતારો અને કમાવીને દ્રષ્ટિ મૂકી દો. લોકો આપણા પાસે આવીએ જોવા આવશે. સારા વિડીયા છે, સારા સંસ્કારી છે તો આપણા નાના બાળકોમાં સારા સંસ્કાર આવશે. અને મારા વિડીયાની અંદર કોમેડી તો ખરી પણ એમની પાછળ મર્મ હશે. જે કોઈ વિડીયા તમે જોશો, વિડીયા જે કોમેડી તો કરવાની જ છે માણસ હવે પણ એમની પાછળ મર્મ મોટો હશે. એટલે હું જે વિડીયો બનાવું એ 12 કલાક સુધી વિડીયાની અંદર હું જોઉં કે ભાઈ આની અંદર કોઈ જ્ઞાતિને, કોઈ પણ અઢારી આલમને કોઈને અણસરૂપ ન થાય, કોઈને આપણી કોમેન્ટ ખરાબ ન આવે, કોઈ એમ ન કહે કે ભાઈ આ વિડીયો તમે પાછો તમે ડિલીટ કરી નાખો. હજી સુધી અમારે એવો પ્રશ્ન ક્યારેય બન્યો નથી. એટલે રામ રામ સીતારામ બધાને. પહેલા અમારું હાલતું એ અમારું બહુ નથી હાલતું. કદાચ ફરવા જે મીટઅપ થયો હતો ને લગભગ એ ડાયલોગ બધાની યાદ જ હશે, નાથી બોલી હતી એવું. તો એની એને પર્સનલ એક અલગ ચેનલ જ બનાવી નાખ્યું નાથી સ્પેશિયલ ને એક આ ગુજો વ્લોગ. એ બે ચેનલો છે જ અમારા ને એ મારા કરતાં આગળ નીકળે ગઈ વ્યૂમાં. તો એ બે શબ્દ બોલી છે એ વાંધો નહીં આવે ને કે હજે બી સીતારામ બધાયની. આ બધાય ભૂલે ગયા મારો કરવાનો ડાયલોગ પતિ અટાણે બધાયની છે ને તાજો કરાવ્યો તો કાંઈ વાંધો નહીં. બધાયની ની જો બધાય હળે મળે ને આઈને સાથની સહકાર બધાયને આપતા રહીજો. ને પહેલાં તો અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર. એ આપણી બધાયની ભેરા કરે ને બીજું કંઈ બોલતા નતા ને આમાં એટલા બધા કેમેરા ચાલુ હોય ને એના હાગું જોવેલા ને બધું ભૂલાય જાય. સીધું જોવો નથી પણ કેમેરા હાંભું ન જોતા. સીધા બધા માણસો જ દેખાય, એની જોવાની પછી ભૂલાઈ જાય. જ્યાં જોવાના માણસો જ દેખાય.
તો બસ બીજું કઈ નથી કેવું ને, આવો નવો સાથ સહકાર બધાને આપતા રહીજો ને એકબીજાને સપોર્ટ કરતા રહીજો, મળતા રહીજો ને ખૂબ ખૂબ આભાર બધાનો ને ફરી પાછા જલ્દી આપણી બધાય મળીશું. શાંતિબેન, તમને આપણે કેમેરામાં બોલતા હોય તો આમાં 2 શબ્દો બોલવાના છે બેન, બીજું કઈ નથી. અહીં આવીને તમને કેવું લાગ્યું ના તમે શરૂઆત કરીને ખાલી 1 મિનિટમાં સંક્ષિપ્તમાં આપણે બધો કાર્યક્રમ રાખશું, કારણ કે આપણી પાસે વધારે સમય નથી. 7 વાગે આપણે આમંત્રિત મહેમાનો પણ પધારે, એ પછી હજી ઘણો બધો કાર્યક્રમ આપણે બાકી છે. આ થોડીક લાઇટ ઘટે, હમણાં લાઇટ ચાલુ કરે છે છોકરા, એટલે અમારે પણ છે ને. તો શાંતિબેન આવો પધારો અને તમારા શબ્દોમાં 2 વાતો કરો. સીતારામ બધાને. તો સૌથી પહેલા હમીરભાઈના વિડીયો પણ હું ઘણી વખત જોતી અને આ બધા જેટલા પણ છે ને બધાના વિડીયો હું અને મારા ઘરના બધા જોવે. તો આજે બધાને પહેલી વાર તો મળીને બહુ આનંદ થયો, બહુ ખુશી થઈ, કારણ કે આપણે બધાને વિડીયોથી તો ઓળખતા હોય, આજે રૂબરૂ મળવાનો મોકો મળ્યો. થેન્ક્સ ટુ અમિતભાઈ અને રાજવીરભાઈ કે જેણે એવડું મોટું આયોજન કરી અને અમને બધાને એકઠા કર્યા અને મળાવ્યા. એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને બીજી વાત કે આજે જયેશભાઈ જેએસ કે લાઈફવાળા અહીંયા નથી, એને જે ચેનલ બનાવ્યું હતું ને 2 મિનિટમાં યુટ્યુબ ચેનલ બનાવતા શીખો, એમાંથી જ મેં બનાવીને ચેનલ ચાલુ કર્યું હતું. તો એ તેજસભાઈ અને દેવિનભાઈ એમની ઓળખાણ પરિચય આપણે કઈ આપવાનો નથી થતો, આપણે બધા એને ઓળખીએ. તો આ મીટઅપ વિશે, આ યુટ્યુબ વિશે પ્લીઝ વેલકમ, 2 શબ્દો તમારી ભાષામાં. હાલો, રામ રામ સીતારામ બધાય. બરાબર, આ કંઈ આપણે નવું તો છે નહીં. રામ રામ સીતારામ બધાને આપણે કહેતા હોય, ઘેર જતા હોય, વારંવાર કહેવાતા હોય. પણ એક એ વાર અમીરભાઈ એ વાત સારી થઈ કે વ્લોગ કે વિડીયો કે બનાવવાથી બધાને જેટલો ફાયદો થયો ને તે વધારે રામ રામ સીતારામ સાંભળવાથી વધારે ફાયદો થયો છે. કે બધા અટાણે જે રામ રામ સીતારામ બોલતા થયા ને એને લીધે 2 વાત કે 2 શબ્દ હારા બધાને કાંઈ નહીં પડ્યા. એ બદલ બધા એ કામ કરે કે એ વસ્તુ એના આગળ વિડીયોમાં બોલે ને એ બદલ હું બધાનો આભાર માના. થેન્ક યુ કે તમે એ થોડુંક આપણું રાખ્યું આગળ નામ સીતારામ રામ રામનું. પછી કે વિડીયોમાં તો જો આપણે આવા દેહાણે જ છીએ, બરાબર, દેહાણ એમાં કંઈ જાજો આવડે નહીં, બોલતા અમારો વિષય ને બરાબર બહુ એટલો. મારા ભાઈનો હજે છે દેવીનભાઈ વડોદરા એમનો વિષય, અમારો હજે એટલો વિષય નથી બોલવાનો. અમારા ભાઈ ખાસ રાજવીરભાઈ વડોદરા માટે તાલીઓ ભાઈ બધા કયુકના વખાણ કરે ભાઈ, સાલમાનો એટલું જવાનું બેઠો, બરાબર. વિજયભાઈ વડોદરા અમારે વિજય કાકા, એમણે બદલ આભાર. આ તમે આ જગ્યા અમને દીધી અટાણે ઘડીક વાર, બરાબર. આ સ્ટેજ આપ્યું અમને ખાસ અમીરભાઈનો, બધી આ ટીમનો, આપણે યુટ્યુબ વાળા બધી ફેમિલીનો બધા ખૂબ ખૂબ આભાર માનીએ ભાઈ કે આ બધા મીટઅપ કરતા રહીએ. ને ઓશિતાનું જ હાવ મીટઅપનું અમારું નક્કી કીધું, કોઈ જાતનું નક્કી નહોતું. આરામ ખાઈને નવરા થયા બેઠાનો ઓટકાર લઈને પછી કે હાલો મીટઅપ કરીએ બધા એ કે, બરાબર છે. એવું થયું. બધાનો આભાર. બહુ જાજુ કંઈ બોલવું ને, બધાનો જેનો વારો બાકી વારો લઈ લ્યો ને પછી અતિથિનું સ્વાગત કરીને પેટ પૂજા કરીએ, ખાઈ નાખીએ, બરાબર છે.